હા જોયું એના લીધે હું ફેમસ થાઉં એનું એમ કહેવાનું એટલે એ પોતાની જાતને કંઈક બ્રાન્ડ સમજે છે બ્રાન્ડ સમજ્યા. બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈસ આમાં પનીર વેબ છે ને પિક્ચર જોતા જોતા ખાવી છે. હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સવારે સાફ કરીને બેઠા છે મસ્ત. આજે જતીનભાઈ લગભગ નથી આવવાના કે છે હું બહાર જાઉં છું. આજ હાવ એકલા છે કોઈ કાપતું કે જવાય નહીં. દુકાનો બ્લોગ હમણાં 3-4 દિવસ ઉતારે. ને બીજી વાર એ કે આપણે ધમભાઈ આવવાના હતા ને અમારે જવાનું હતું સારંગપુર કેન્સલ રહ્યું છે કારણ કે ધમભાઈ આવવાના 3 તારીખે 2 તારીખે જવાનું હતું. ધમભાઈ કે હું 3 તારીખે 4 તારીખે પહોંચશે એટલે આ પ્રોગ્રામ એ કેન્સલ રહ્યો. ખબર નહીં એનમાં દાદા કેમ આમ કરે છે, બોલાવતા જ નથી. હવે તો જોવી. ગાઈસ 4:30 થઈ ગયા છે અને આપણે જમવાનું મગાવ્યું છે. એકલા હતા એટલે બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈસ આમાં પનીર વેબ છે ને પિક્ચર જોતા જોતા ખાવી છે. એકલા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. એકલા કાંઈ મજા ન આવે ખાવાની, તો મગાવી લીધું. ભૂખ લાગી એટલે તમે જમી લેવી પછી. મિત્રો અત્યારે દુકાને કોઈ છે નહીં, આપણે જમી લીધું છે. 6 જેવું વાગ્યું છે. એવો કંટાળો આવે છે એકલા પિક્ચર જોઉં છું તો કેરલા સ્ટોરી 2 પિક્ચર નવું હું ગાવા રાખે ને કરી એકલા છે. હાવ કસ્ટમરે કોઈ નથી એટલે કસ્ટમર એવું ને તો ઊંઘ ન આવે પણ એકલા તો ઊંઘ આવે છે. કન્ટેન્ટ નથી આજનો બ્લોગમાં. હું મૂકવું હું તે તમને બતાવું એમ થાય છે. ધમભાઈ 3જી તારીખે આવવાના છે એટલે આપણે થોડા ઘડવું પડી જાય. ધમભાઈ આવે પછી કંઈક નવું લાવી. અમારી ટ્રીપ તો કેન્સલ રહી ગઈ. મેળ જ ન આવવાનો. ધમભાઈ દગો કરી નાખ્યો. 2 તારીખે હું આવી જાય પાછો હું 3 તારીખે 4 તારીખે આવી ત્યાં પોગી ગયો ને પછી આવે ને એટલે એને લેફ્ટ રાઈટ લેવાની છે. બાકી જતીનભાઈ આજ નથી ને જતીનભાઈ થોડોક ટાઈમ વયો જાય. આજ તો સવાર દિને એકલા છે. કંટાળો આવે છે ફૂલ. તો હવે ગાઈસ 7 વાગી ગયા છે. આપણે હવે કરવી છે ભગવાનની પૂજા. આરતી કરું પછી તમને મળું. પૂજા પાઠ કરી લીધી છે અને બેઠા છે. ભાણાભાઈ બધા આવશે 8:30 જેવું. 14 વાગે એકલા બેઠા કાંઈ ગીત સાંભળજો તો કાંઈ કરશું. આજના કન્ટેન્ટમાં તમને આવું સાંભળવાનું છે. આમ કે આજ કાંઈ છે જ નહીં, કોઈ છે જ નહીં તો તમને કોને બતાવું, હું કરું કાંઈ. વાંધે ભાણાભાઈ આવે તો કાંઈક કોમેડી કરતી રહેવી ભાઈ ફેરવી કાંઈક આવવા જોઈએ સાંજે ટાઈમ. ગાઈસ પ્રયભાઈ આવ્યા છે ને પ્રયભાઈ કહે છે કે મને બ્લોગમાં ન લેતો એનું કારણ કારણ કેમ કેમ જ ના પડી બ્લોગમાં લેવાની ભાઈ? જોઈ એટલે મને ફેમસ હું થાવ એ નથી ગમતું. જોઈ જોયું એના લીધે હું ફેમસ થાઉં એનું એમ કહેવાનું એટલે એ પોતાની જાતને કંઈક બ્રાન્ડ સમજે છે બ્રાન્ડ સમજ્યા. હા હું જોતો આવે છે ભાઈ પાણી ભરવાઈ ગયો છે. એક ભાઈ આવી ગયો છે આપણો સાથી. આખા દી એકલા દાદા એક આવ્યો હમણાં પાણી આવશે બે આવ્યો. બોલ ભાઈ હું કહેતો હતો? તું તાર જાતને શું સમજે છો? બ્રાન્ડ લોગો હે જોયું ને ત્યારે આપણા હારે બેવા વાળા હોય ને એ આપણને ફેમસ થવા નથી માંગતા કારણ કે એના નામથી આપણે ફેમસ થઈ જાય એવું એ ભાઈ સમજે. આપણે પાણી પી લેવી થોડું પી ના વાત ઉપર. મિત્રો દુકાન કરવી છે બંધ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.